સાહેબ આવે છે, સાહેબ આવે છે, સાહેબ આવે છે, કરોડોના ખર્ચે સાહેબ આવે છે. આજે મારી પાછળ જે જોઈ રહ્યા છો જે દ્રશ્યો, તે દ્રશ્યો છે હાલ જવાહર મેદાનના, જ્યાં રાતોરાત અત્યારે સાહેબ આવી રહ્યા છે અને ડોમ ઊભું કર્યું છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આ ડોમ ઊભું કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો રાતોરાત બધી જગ્યાએ રોડ બની ગયા, રસ્તા બની ગયા. કારણ શું કે સાહેબ આવી રહ્યા છે. પરંતુ હવે આ પણ એવો પણ એક વિચાર આવ્યો મને કે ખરેખર આ પૈસા કોની પાસેથી લેવાના છે. એવું લાગી રહ્યું છે કે આ પૈસા જનતાની ઉપર ટેક્સમાં અને એમાં વધારો થશે તેવું લાગી રહ્યું છે. કારણ શું? કેમ કે સાહેબ આવી રહ્યા છે. ભાવનગરના તમામ જે સાહેબનો રૂટ છે ત્યાં રંગરૂપણ કરવામાં આવ્યું, બધી વસ્તુ દેખાડી છે આપણે. પરંતુ વાત ક્યાં આવી કે નાગરિકો એમ કહી રહ્યા છે કે અમારા વિસ્તારોની સાહેબ ક્યારે મુલાકાત લેશે. સાહેબને રજૂઆત કરી રહ્યા છે કે સાહેબ તમે 15 દિવસે રજૂઆત 15 દિવસે આવો, અમારા વિસ્તારની વિઝિટ કરો અને અનેક સમસ્યાઓ મળશે. કારણ શું? કેમ કે ચૂંટણી આવી રહી છે નજીક અને તમારા નેતાઓ પણ અમારે સુધી દેખાતા નથી તેવું નાગરિકો કહી રહ્યા છે. અમે નથી કહી રહ્યા. કારણ શું કે કામ થતા નથી, ખાલી વાતો થાય છે. નાગરિકોએ અનેક વાર રજૂઆત કરી છે કાગળિયા ઉપર, પણ ફક્ત ને ફક્ત એ કાગળ જ ગણવામાં આવે છે. કારણ શું? કેમ કે તે કામ નથી કરવું. આ તો કરોડો ખર્ચે બનાવેલો ડોમ છે, પણ હવે જોવાનું રહ્યું કે નાગરિકોનો ક્યારે કામ થશે અને નાગરિકો ક્યારે ભાવનગરમાં સુરક્ષિત રોડ રસ્તાઓ ઉપર ચાલશે તે પણ